ગામમાં એક કપાતર હોય ને, કપાતર એ જન્મથી જ હોય. ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો નહીં, બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું છે. બગડેલા હોય બગડેલા જ હોય. એટલા જ માટે બાપુ જલિયાણની ઝૂંપડી અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો ને, એ દાળ રોટલો પીરસાય ને બાપુ સાધુની પંગતમાં અખિલ બ્રહ્માંડનો માલિક સાધુના વેશમાં બેહી ગયો અને બધું પીરસાઈ ગયું. પછી જલા બાપા કહે છે કે કરો હરિહર, એક સાધુ જમતો નથી. જલા બાપા અહીંયા આવીને કહે છે બાપા હરિહર કરો. એ કે મને તું કંઈક દક્ષિણા આપવાનું હોય તો હરિહર કરું. એ કે બાપા દક્ષિણા તો આશ્રમની અંદર હોય, કંઈક માગજો, બાકી તમે બહારનું માગો તો હું કેમ લાવી શકું. એ કે આશ્રમમાં છે કે તો મળી જાય છે બાપુ, જમી લ્યો. એ કે વચન આપ, કે વચન આપવાનું ન હોય બાપુ, તમે કયો જલિયાણ તારું માથું જોવે અને જો બીજી મિનિટ થવા દઉં તો મારી માનું ધાવણ લાજે, જમી લ્યો, આમાં વચન ન હોય. કે એ જમ્યા અને ભેટ પૂજાની લાઈન થઈ અને એ બાપુ આવ્યા ને પછી જલિયાણ કહેશે બોલો બાપુ શું જોઈએ છે. તમામ શક્તિ ભેળી કરી તે કીધું કે મારું શરીર વ્રત થઈ ગયું છે, મારું બાવડું પકડે એવું નથી, મને કોઈ રોટલો કરી દે એવું નથી, જો દઈ એક તો તારું બૈરું મને આપ. બાપુ કેવડી મોટી વાત કહેવાય. તમે આંકડા તો કાઢો. આપણે એક માગણ આવે ને જો ડેલીઓ આડી કર્યું તો આપણે શું બૈરા આપવાના હતા. જલા બાપા વીરબાઈ પાસે જઈને કહે છે કે સાંભળ્યું કે હા, એ કે એક સાધુ દક્ષિણા માગે છે. કાંઈ વાંધો નહીં, દઈ દો ને. કે પણ એની માગણી જેવી તેવી નથી, કે જે માગે આપણે રાખીને શું કામ છે. જલા બાપાની આંખમાં જળજળી આવી ગયા કે મારે કેમ કેવું જોગમાં તારી માગણી કરે છે. કેવા પતિ પત્ની એ છે, પતિ પત્ની કા એક મતા તો સરગા પૂરમાં સતા. બાપુ બે માણા હરખા હોય તો જીવવાની મજા આવે. જલા બાપા માંડ બોલી કે એની માગણી જેવી તેવી નથી, એમ કે છે કે તારું બૈરું મને આપ, તમારી માગણી કરે છે. તેથી આ ભારતની આર્ય નારી વીરબાઈ એમ કે છે કે ભક્તિની વેલડી તો વર્ષોથી આલી આવતી હતી, પણ આજ એ વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને હાથ સોંપ્યો છે ને, એ હાથ જો બાવાને સોંપી દો તો મને જવામાં વાંધો નથી. બાપુ કેવી માં છે. એ આમ બાવડું લઈ અને જલા બાપા આવ્યા, ભગવાનને કીધું કે બૈરું જોવે છે ને, કે હા, કે હાલે. એ આમ બાવડું પકડાયું ને તેથી સત્તાધારની ગાદી ઉપર આપા ગીગા હતા અને એ બાવડું પકડાયું તેથી સત્તાધારમાં બાપુ એની હાથે ટોકરા આરતી ડગારા મીડા વાગવા. માણસો જાગી ગયા કે બાપુ આ શું કૌતુક થયું. આપા ગીગા વીરપુર સામે નજર કરીને દખાડ ખાડ ખાડ દાંત કાઢે છે. કાંઈ નથી, હુઈ જાઓ. એ કે પણ બાપુ કયો તો ખરા. એ કે કાંઈ નથી, વીરપુરની બજારમાં લોહાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ વાત આટલી છે, બીજું કાંઈ છે નહીં દુનિયામાં. કાંઈક મોકો આવે તો કરી લેજો, બાકી મરી જવાનું છે, વાત પાકી છે. એટલે જલિયાણ બૈરું આપી દે. ભગવાન વીરબાઈને લઈને હાલતો થાય, જંગલમાં જઈ જોડીને ઝંડો આપ્યો. ભગવાન મૂંઝાણો. એ કે બૈરું આપ્યું, હવાન મૂકવું ચા. ભગવાનને ભગાડ્યા છે ભાઈ ઈ મહાપુરુષ. ઈ જોડીને ઝંડો બે આપી અને માને કીધું કે અહીં બેવો, હું આવું છું. એ આવું છું કહીને જીવો, એ જીવો હજી આવ્યો નથી. એ જોડીને ઝંડો હજી આજે વીરપુરમાં છે.